નમસ્કાર દર્શક મિત્રો। બાળક એટલે ભગવાનનું સ્વરૂપ, જેના આગમનને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી વધાવવામાં આવે, એ બાળક ધીરે ધીરે મોટું થવા માંડે। મા બાપની આંખનો એ સિતારો કે પછી સ્ટારલેટ, એક નાની સી હીરાકણી, એ મોટી થાય, દીકરો મોટો થાય, દીકરી મોટી થાય। બાળપણ એટલે રમતગમત, બાળપણ એટલે નિર્દોષ આનંદ, બાળપણ એટલે કોઈ પણ પ્રકારની ચિંતા વગરનું જીવન। બાળકને કોઈ જ ચિંતા ના હોય, રમવામાં, હસવામાં, જમવામાં સમય જાય, બધા જ એને પ્રેમ આપે। આ બાળપણની વ્યાખ્યા। આવા બાળકો આપણે ત્યાં મોટા થાય, અને મોટા થાય ત્યારે ખાસ કરીને એમના મા બાપોને, જેને આપણે વાલી કહીએ છીએ, પેરેન્ટ્સ કહીએ છીએ, બાળક હજુ માંડ 3 વર્ષનું થાય ત્યાં તો પ્લે ગ્રુપ, એને કેમ કરીને પ્લે ગ્રુપમાં મૂકી આવવું। કેટલીક માતાઓ તો પછી આશકારો કરતી એમ કહે ખરી કે હાશ 5-6 કલાકની શાંતિ। પ્લે ગ્રુપમાંથી બહાર આવે એટલે કોઈ સારી નિશાળમાં દાખલ કરવાની માથાકૂટ, અને અત્યારે સારી નિશાળમાં એડમિશન મેળવવું એ વાલીઓ માટે પણ એક મોટો ચિંતાનો વિષય। એ રીતે ગામડાની શાળાઓ સારી છે કે ઘરે આવીને નામ નોંધી જાય, શાળા પ્રવેશોત્સવ થાય, કોઈ મંત્રી આવે, કોઈ સચિવ આવે, અને વાજતે ગાજતે બાળકને નિશાળમાં લઈ જઈ અને એને એકડ એક ઘૂંટાવાની શરૂઆત થાય। મધ્યમ વર્ગ માટે બાળક એ એક એવી એન્ટિટી અથવા તો એવો એક વિષય છે કે જેમાં મા બાપ પોતે નક્કી કરે। કેટલાક કિસ્સામાં તો ભણેલા મા બાપ, મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગના, બાળક જન્મે તે પહેલા નક્કી કરી નાખે કે મારે મારા દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવી છે। એમના પોતાના જે કંઈ અતૃપ્ત અભિલાષાઓ હોય એ પોતાનું સંતાન સાકાર કરે, એની નિશાળ ચાલુ થાય। નિશાળ ચાલુ થાય ત્યારે ઘણા બધા કુટુંબ પાસે પૈસો હોય, પણ ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, પાડોશમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, અને છોકરાને દેખાદેખી સાધે રોગ, પડે પંડને લાગે રોગ, એમ અંગ્રેજી માધ્યમની શાળામાં મૂક્યું હોય। બાળક બિચારું માંડ આવે, સાંજ પડી ના પડી ટ્યુશન જવાનું, રાત્રે થાકીને લોથ થઈને બાળક સૂઈ જાય। બાળકનું બચપન આજે નથી લખોટી રમતું, નથી છાપો રમતું, નથી આંબલી પીપળી રમતું, હવે તો ગામડામાં નથી રમાતું બહુ, નથી લંગડી રમતું, નથી હતુતું રમતું, નથી ખાટી મીઠી રમતું, નથી આંધળી ખિસકોલી રમતું। બાળક મોટું થાય છે માત્ર ને માત્ર એક જ વિષયને લઈને, ભણ 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 અને ભણ। સમય પસાર કરવા માટે કેટલાકની પાસે રમત નથી, એટલે પછી ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, એને કાં તો સ્માર્ટફોન આપી દેવામાં આવે છે કે લે રમ, મોટું પતલું જો, કાં તો પછી એ બિચારું ઘરમાં મૂંઝાયા કરે। મા બાપ પાસે સમય નથી, એ જો કંઈ પૂછવા જાય તો એને ધમકાવે। આ પરિસ્થિતિના કારણે ઉંમર વધતી જાય ત્યારે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિ મુજબ ડિપ્રેશન એટલે હતાશાના 50% કેસ 14 વર્ષથી નીચેના વય જૂથમાં છે, અને 75% કેસ એ 25 વર્ષથી નીચેના વય જૂથમાં છે। જે દેશનું બચપણ અને યુવાની, જે કુટુંબનો લાડલો કે લાડલી હતાશામાં ઉછરતા હોય, તે મોટા થઈને કયા પ્રકારના નાગરિકો બનશે એ તો વાત જ પૂછવાની નહીં।
અને ત્યાર પછીના પ્રશ્નોની તો લંગાર હોય છે. એટલે બાળ ઉછેર અને ખાસ કરીને બાળકનું શિક્ષણ, બાળકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાવાળા મા બાપો, કેટલીક જગ્યાએ બાળકને શોપીસ બનાવવાવાળા મા બાપો, કોઈ મહેમાન આવે એટલે કે પિન્ટુ આમ આવ બેટા, પેલું બા બા બ્લેક શીપ ગાય, અને પિન્ટુ બાબા બ્લેક શીપ ગાય એટલે જાણે બધું જ સ્વર્ગે સાથે લોક પ્રાપ્ત થઈ ગયા એમ મા બાપ ખુશ થાય. આ પરિસ્થિતિમાં આપણું બચપન પનપી રહ્યું છે. એની ચર્ચા કરવા માટે, ખાસ કરીને મા બાપો માટે અને થોડી ઘણી એને ઘડનારા શિક્ષક કે શાળા સાથે સંકળાયેલા કે ડે કેર સેન્ટર સાથે સંકળાયેલા, પ્લે ગ્રુપ સાથે સંકળાયેલા એના ઘડવૈયાઓ માટે આજે આપણી પાસે 3 નિષ્ણાતની પેનલ મોજૂદ છે. અહીં સ્ટુડિયોમાં મારી સાથે ડોક્ટર મૃગેશભાઈ વૈષ્ણવ છે. રાષ્ટ્રીય કક્ષાએ સાયકોલોજીસ્ટનું જે એસોસિએશન છે એના એ પ્રમુખ છે. એક અગ્રણી તબીબ છે આ વિષયના ગુજરાતમાં અને ખૂબ મોટું નામ છે. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને હવે મૃગેશભાઈ વૈષ્ણવની કોઈ ઓળખ આપવી આથી વિશેષ જરૂરી નથી. તુષારભાઈ હાથી, ગઈકાલે પણ આપણે જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ચર્ચા કરી એમાં કચ્છ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર હાથી સાહેબ આપણી સાથે જોડાયા હતા. આજે પણ આપણી પેનલમાં છે. ડોક્ટર કિરીટભાઈ જોશી, શિક્ષણવિદ અને શિક્ષણની મૂળભૂત બાબતો અને બાળમાનસ વિશે, વિદ્યાર્થી માનસ વિશે ઊંડી સમજ ધરાવનાર એક એવું વ્યક્તિત્વ કે જેની પાસે અનુભવનો ભંડાર ભર્યો છે. આજે આ ત્રણેય આપણા નિષ્ણાતો સાથે આપણે ચર્ચા કરવી છે. હમણાં જ મૃગેશભાઈ, શરૂઆત આપથી કરીશ. હમણાં જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો 2018નો અહેવાલ આવ્યો છે. એમાં એક જ વાક્યમાં તારણ કાઢીએ તો આ દેશમાં દર 1 કલાકે એક વિદ્યાર્થી અથવા યુવાન આપઘાત કરે છે અને દર 40 મિનિટે એક ખેડૂત આપઘાત કરે છે. ખેડૂતના આપઘાત માટેના કારણો સુપેરે સુવિદિત છે. આપણે આજે એની ચર્ચામાં નથી પડતા, વળી પાછા એ વિષય લઈને આવીશું. પણ આ યુવાન આપઘાત કરે છે, વિદ્યાર્થી, અને મોટાભાગના મહદઅંશે વિદ્યાર્થી હોય છે, એ આપઘાત કરે છે, એ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જે આપઘાત થાય છે એના 15 થી 29 વર્ષના મૃગેશભાઈ વિદ્યાર્થીઓની ટકાવારી લગભગ 10% છે. એટલે દર 10માંથી 1 એ આપઘાત કરે છે. ને એવું કહેવાય છે કે આ જે યુવાનો આપઘાત કરે છે કે યુવતીઓ આપઘાત કરે છે એમાં 25માંથી 1 સફળ થાય છે, 24 ક્યાંક ને ક્યાંક બચી જાય છે. તો આ પરિસ્થિતિ ઊભી થવાનું કારણ શું આપના મતે? આપ તો આ વિષય સાથે, ગુજરાત સાથે, ગુજરાતના જનજીવન સાથે ઓતપ્રોત થઈને આ બધું જુઓ છો. હમણાં કોવિડના કારણે પણ એક પ્રકારનું ચાઇલ્ડ એબ્યુઝ વાળી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એની ચર્ચા પછી કરીશું, પણ આ મુદ્દા ઉપર આપ કઈ પ્રકાશ પાડશો? જયનારાયણભાઈ, વિષયની શરૂઆત આપે બહુ જ સરસ રીતે કરી છે. આપની તમામ બાબતો સાથે હું સંમત થાઉં છું, પણ એક બાબત સાથે હું અસંમત થાઉં છું, ને એ છે કે પ્લે ગ્રુપની શરૂઆત 3 વર્ષથી થાય છે. ના, પ્લે ગ્રુપની શરૂઆત 2 વર્ષ કે એથી પણ પહેલાથી થઈ જાય છે. આજના જમાનામાં જન્મતાની સાથે જુદી જુદી જગ્યાએ માતા પિતા એના બાળકનું પ્લે ગ્રુપ કે બચપનામાં કે પ્રી પ્રાઇમરીના કોઈક જૂથમાં નામ લખાવવા માટે દોડે છે. એ એટલા માટે કે જેને કારણે એ જે કોઈ જૂથ કે જે કોઈ ક્લાસીસ કે જેને આપણે નામ આપીએ એ લોકો સારી સ્કૂલમાં એનું ત્યાર પછી એની પ્રાઇમરી, જુનિયર કેજી કે સિનિયર કેજીમાં એડમિશન અપાવે અને ત્યાર પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એનું એડમિશન મળે. આ પ્રક્રિયાને જયનારાયણભાઈ હું એ રીતે કહીશ કે જુદા જુદા વાયરસીસ, સાર્સ આવ્યા, બીજા આવ્યા.
અને ચીનના વુહાનની લેબોરેટરીની અંદર બાયોલોજીકલ વેપન માટેના જે પ્રયોગો ચીને કર્યા એને કારણે આ COVID-19 નામનું એ વાયરસ એમને જે પેદા કર્યું, એમ આજકાલ માતા પિતાની લેબોરેટરીમાં, પહેલા હું એમ કહેતો હતો કે માતા એ બાળકની યુનિવર્સિટી છે, જ્યારે હવે હું એમ કહું છું કે બાળક એ માતા પિતાની પ્રયોગશાળાનું એક માની લો કે એક જીવંત પ્રયોગશાળાનું પ્રાણી છે. અને પ્રયોગશાળામાં એના ઉપર થતા પ્રયોગોમાંથી બહાર નીકળેલા આ જુદા જુદા જે વાયરસો રૂપી બાળકો છે એ પછી સારવાર માટે જુદી જુદી તકલીફ, પછી એ ડિપ્રેશન હોય, ઓપોઝિશનલ ડિફાયન્સ એટલે કે વડીલોની આમન્યાને ઉલ્લંઘન કરતા બાળકો હોય, ADHD એટલે કે અતિ ક્રિયાશીલતા અને એકાગ્રતાનો અભાવવાળા બાળકો હોય, કે પછી એન્ઝાયટી વાળા બાળકો હોય, સોશિયલ એન્ઝાયટી વાળા બાળકો હોય, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર વાળા બાળકો હોય, અભ્યાસમાં ધ્યાન ના આપતા હોય, 2-3 વાગ્યા સુધી સ્ક્રીનને મોબાઈલને વળગી રહેતા બાળકો હોય, આવા જુદા જુદા તકલીફવાળા બાળકો પેદા થાય છે માતા પિતાની પ્રયોગશાળામાંથી. આપે બિલકુલ વ્યાજબી વાત કહી કે પોતાની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા માટે કેટલીક વખત આ પ્રયોગશાળામાં બાળકોનો ઉપયોગ થાય છે. નાનપણથી જ કયું માધ્યમ લેવું, જો કે હવે તો બધા જ અંગ્રેજી માધ્યમ જ લેવા માંગે છે, અને કયું માધ્યમ એ પ્રશ્ન હવે લગભગ રહ્યો નથી. ગુજરાતી માધ્યમમાં હવે પાંખી હાજરીને માધ્યમ હવે લગભગ લોપ થતું જાય છે, એટલે અંગ્રેજી માધ્યમ જ લેવું, બાળક ઉપર ભણતરનો ભાર નાખી દેવો જેને બાળક સહન ન કરી શકે. અને આ બધી જે રમતો હતી એ તો બધી જતી રહી. હવે રમતો, બધી જ રમતો સ્ક્રીનની આવી. મને પછી ગેમિંગ એડિક્શન હવે બાળકોનું વધી ગયું, પોર્નો એડિક્શન હવે બાળકોનું વધી ગયું, સાયબર બુલિંગ બાળકોની અંદર હવે વધી ગયું, જેને કારણે ભણવામાંથી બાળકોની એકાગ્રતા જતી રહી. હવે જે આ બાળકોની પેઢી આવી રહી છે એને માટે એક બહુ સરસ જયનારાયણભાઈ અંગ્રેજીમાં શેર છે, कुछ ऐसे भी मंजर देखे हैं तारीख की नजरों ने, क्या बात, लम्हों ने खता की थी सदियों ने सजा पाई है. तो लम्हों ने, कुछ लम्हों ने, માતા પિતાઓની કેટલીક મહત્વાકાંક્ષા હોય એ બહુ વ્યાજબી છે અને હું ગેરવ્યાજબી નથી કહેતો, પણ એ લમ્હોની કેટલીક ખતા હોય છે એની બાળકોની સદીઓ સુધી સજા થાય છે. જ્યારે બાળક 10મા 12મામાં માર્ક નથી લાવતું કે પરીક્ષામાં ગભરાય છે અને માતા પિતા મારી પાસે લાવે છે અને હું કહું છું કે એમને કોઈ અભ્યાસનું દબાણ ના આપશો, એટલે માતા પિતા એમ કહે છે કે અમે તો એને ક્યારે અભ્યાસનું દબાણ આપતા જ નથી, અમે એને કહેતા જ નથી, અમે કહ્યું જ નથી. પણ એ વખતે નથી કહ્યું, પણ ઠેઠ પહેલાથી 10મા સુધી એને એમ જ કે બાળકને નાનપણથી એમ જ લાગે કે જો એ સારા માર્ક્સ લાવશે તો જ માતા પિતા એને પ્રેમ કરશે, બાકી નહીં કરે, એવું વર્તન સતત થયું હોય, જેને કારણે સારા માર્ક્સ લાવવાનું બાળક ઉપર દબાણ હોય જ. એને એમ કહેવામાં આવે કે જો ફલાણાનો મેહુલ સારા માર્ક્સ લાવ્યો અને તું ન લાવી શક્યો, એટલે એના પર દબાણ ઊભું થાય. હવે આટલા વર્ષોના દબાણ પછી બાળકમાં એક માનસિકતા આવે કે મારે સારા માર્ક્સ લાવવાના છે, અમુક લાઈનમાં જવાનું છે, અને પછી 12મામાં તમે ડિક્લેર કરો કે તું જે માર્ક લાવ્યો અમને સ્વીકાર્ય છે, અમને કંઈ વાંધો નથી, તો એનાથી કોઈ ફેર પડતો નથી. બાળકનું એક વખત ઘડતર થઈ ગયું એ થઈ ગયું. એટલે માતા પિતાએ બાળ ઉછેરમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ બધા મારી દ્રષ્ટિએ જે આ બધા 2 વર્ષના બાળકોને, 2.5 વર્ષના બાળકોને, 3 વર્ષના બાળકોના જે કહેવાતા સમય પસાર કરવાના કોચિંગ ક્લાસીસ છે કે જેની અંદર નેચરલ એજ્યુકેશન, કે જેમાં આર્ટિફિશિયલ રેતીથી રમાડવામાં આવે, જે આર્ટિફિશિયલ ઝૂમાં લઈ જવામાં આવે,
એ બધી વાત ઉપર તો સરકારે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને બાળકને અમુક ઉંમર પછી જ શિક્ષણ આપવું એ પ્રકારનો કાયદો લાવવાની હવે તાતી જરૂરિયાત છે. નહીં તો આપે જેમ કહ્યું તેમ આત્મહત્યાના અથવા તો વધતી જતી માનસિક બીમારીના કિસ્સાઓ ઘણા બધા વધતા જશે. હજી ઘણા બધા પ્રશ્નો થશે, આપણે ચર્ચા કરીશું. અત્યારે હું આટલું કહેવા માંગીશ. દર્શક મિત્રો, મુરગેશભાઈએ ખૂબ સરસ વાત કહી આપણને કે તમારી બાળક એ તમારી લેબોરેટરીનો કોઈ પ્રયોગનું સાધન નથી. તમે એની સાથે અખતરા ના કરશો, એને મુક્ત મને ઉછેરવા દો, એનો વિકાસ થવા દો અને એનામાં કઈ તાકાત છે, શું એ કરવા માટે સર્જાયું છે એ શોધી અને તમારું કામ એને ઘડવાનું છે, ટેકો આપવાનું છે, હૂંફ આપવાનું છે, નહીં કે જેના માટે નથી ઘડાયું એ દિશામાં એને વાળવાનું. કિરીટભાઈ, આપ તો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, આપનું બહુ ઊંચું જ્ઞાન છે આ બાબતમાં. સાહેબ, 15 થી 24 વર્ષના જે વ્યક્તિઓ છે એમાં, એટલે મોટા ભાગે વિદ્યાર્થીઓ જ થયા, આપઘાત એ મૃત્યુ માટેનું ત્રીજું કારણ છે એવું સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન કહે છે. પહેલું એક્સિડન્ટ છે, બીજું માનવ હત્યા કે ખૂન થાય એટલે હોમિસાઇડ છે, અને ત્રીજું આત્મહત્યા એ એનું ત્રીજું કારણ છે. તો આ દિશામાં લઈ જવા માટે કોને જવાબદાર ગણવા? બાળક તો એ કાચો માલ છે, એને એના મા બાપ ઘડે છે, નિશાળ ઘડે છે, નિશાળમાં જાય તો શિક્ષકો ઘડે છે. તો આમાં આ શિક્ષણ પદ્ધતિનો કોઈ રોલ અથવા તો શિક્ષણ પદ્ધતિનો ફાળો આપ જુઓ છો? ભાઈ, સૌથી પહેલા તો આપને અભિનંદન કે શરૂઆતમાં જ તમે બહુ જ અગત્યની વાત કરી દીધી કે યુવાધનની શું કિંમત છે અને જો આ જ વસ્તુ બનશે તો રાષ્ટ્ર ક્યાં જઈને ઉભું રહેશે. આપે મને પ્રશ્ન પૂછ્યો છે કે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશી રહેલા બાળકોમાં જે કમોત થઈ રહ્યા છે અથવા જે મૃત્યુનો સમય નથી અને મૃત્યુ પામે છે એના માટેનો શું જવાબદાર? બહુ સરસ વાત છે. એને આપણે કદાચ આપઘાત શબ્દ કહીએ છીએ, પણ આપઘાત કરતા વિશેષ એમ કે જે મૃત્યુ ન થવું જોઈએ અને અકાળે મૃત્યુ થાય છે એવું હું કહીશ. આ અકાળે મૃત્યુ થવા માટે જુદા જુદા પરિબળો જવાબદાર છે. એમાંનું એક છે સમાજ, બીજું છે માતા પિતા, ત્રીજું છે શાળા અને ચોથું કહું છું સરકાર. આ ચારેયને હું જવાબદાર ગણું છું. સામાન્ય રીતે બચપણમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી શરૂ થઈ બાળકને શિક્ષણ માટેની ત્યારથી જ ચર્ચા થઈ જાય છે કે ક્યાં મૂકશું, શું કરશું, મારે ડોક્ટર બનાવવો છે, મારે પાયલોટ બનાવવો છે. અને એથી વિશેષ આજકાલ માતા પિતા બંને આર્થિક ઉપાર્જન માટે બહાર જાય છે. બાળક પાછળ સમય જ નથી, એટલે ન છૂટકે એક રાખવા માટે જ, નહીં કે સારા ધ્યેય સાથે, પણ બાળકને રાખી શકે કોક, એકલો ન રહે એટલે ઘોડિયા ઘરમાં મૂકી દે છે, પ્લે ગ્રુપમાં મૂકી દે છે. બસ ત્યાંથી આ કમોતના બીજ વવાયા, હું તો એવું કહું છું. આગળ જઈને હું વાત કરીશ કે આ જે પ્લે ગ્રુપ છે એટલે કે 3 વર્ષ પહેલાનું શિક્ષણ કે ચાલતા આવી સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં પ્રતિબંધને જ પાત્ર છે. સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કિશોરાવસ્થામાં આવી ગયેલા બાળકોને જ્યારે બાલ્યાવસ્થામાંથી ત્યાં પ્રવેશ કર્યા છે અને પછી યુવાવસ્થા ઉપર જવાની તૈયારીમાં છે, ત્યારે પહેલા જે બીજ વવાયેલા છે બાળપણથી કે મારે ડોક્ટર બનવાનું છે, હું એન્જિનિયર બનવાનો છું, મારે પાયલોટ બનવાનું છે, એમાં ક્યાંક એને ખૂટે છે કોઈ બાબત. કદાચ એની ક્ષમતા વધુ ઓછી છે, એની યાદશક્તિ વધુ ઓછી છે, એની સર્જન શક્તિ વધુ ઓછી છે, અને એ ક્ષમતાનું પરિણામ નથી આવતું. તો પરિણામ કયું નથી આવતું? માતા પિતાની અપેક્ષાને અનુરૂપ નથી આવતું. માતા પિતાની અપેક્ષાને અનુરૂપ પરિણામ નથી આવતું ને માતા પિતાએ જે વાતો કરી હોય છે બાળકને કે બધા દાદાની વચ્ચે, કાકાની વચ્ચે, ફૈબાની વચ્ચે, મામાની વચ્ચે કે બેટા તું તો મોટો એન્જિનિયર થવાનો, તું તો પાયલોટ થવાનો, આપણા કાકાનો દીકરો આ છે, મામાનો દીકરો આ છે, એટલે એને પહેલેથી એમ હોય છે મારે આ થવું જોઈએ, થવું જોઈએ. પણ પરિણામ જ્યારે આવે છે ત્યારે એની ક્ષમતાને અનુરૂપ જ આવે છે અને એ પરિણામ અપેક્ષા મુજબનું નથી, ત્યારે એ બાળક કમોત એટલે કે
અપમૃત્યુ તરફ જાય છે, અકાળે અવસાન તરફ જવા પ્રયત્ન કરે છે, અને એના માટે જવાબદાર હું માતા પિતાને જ ગણીશ. વાત રહી મારી શાળાની. શાળામાં હું અને ઘણા બધા આચાર્યો છે. આચાર્યોને એક બહુ જ પવિત્ર જવાબદારી સમાજે આપી છે, અને શિક્ષણ જેવો પવિત્ર વ્યવસાય એક પણ નથી, હું વ્યક્તિગત રીતે માનું છું. અને એ પવિત્રતા નિભાવવા માટે શાળારૂપી બાગમાં રહેલા આ બાળ પુષ્પો એની મહેકાવાની જરૂર છે. આપણે આપણા ઘરની આજુબાજુ એક નાનો છોડ વાવીએ, ઓફિસની બાજુ, શાળાની ઓફિસમાં, શાળાના મેદાનમાં, અને એ ઓફિસની પાસે કે મેદાનમાં, શાળાના મેદાનમાં કે ઘરે વાવેલો એક નાનો છોડ, એના તમે દરરોજ દર્શન કરશો ને તો પણ એક નાના છોડમાં ધીરે ધીરે મોટો થાય, એની કળી બને છે. જે દર્શન કરતા ત્યારે તમને એવું ફીલ થશે કે મારી સાથે હસે છે, કારણ કે તમે એ છોડને સમજી શક્યા છો. એને કેવી રીતે મારે ઉછેરવું, એને પાણીની જરૂર છે, એને પ્રકાશની જરૂર છે, ખાતર આપી રહ્યા છો. આ જ વાત આચાર્યએ સમજવાની જરૂર છે કે આ બાળકની ક્ષમતા કેટલી છે, એના માતા પિતાની અપેક્ષા શું છે, શું યોગ્ય છે કે કેમ. વાલીઓના 6 મહિને એકાદી વખત સંમેલન આચાર્યોએ પણ રાખવા જોઈએ. વાલીઓને માર્ગદર્શક બનવું જોઈએ, મનોચિકિત્સકોને પણ એમાં બોલાવવા જોઈએ, અને બાળકો માટે શું અપેક્ષા રાખી શકાય, કેવી રીતે રાખી શકાય, એનું ઘડતર કેમ કરવું, આ વાતો એ નથી થતી. પરિણામે શાળા પણ એની ફરજ ચૂકે છે. બાળક આવે છે, શાળામાં પ્રવેશ કરે છે, 4 વર્ષ અભ્યાસ કરે છે, ડિગ્રી મેળવીને નીકળી જાય છે. નથી શિક્ષકો સાથે આત્મીયતા હોતી, નથી આચાર્યો સાથે, ઇવન વાલીઓને પણ નથી હોતી. શું વાલીઓ આચાર્યને પૂછવાની હિંમત કરી શકે છે કે સર, મારો બાળક માટે હું વિચારું છું, કરું કે કેમ, હું આટલા કલાક વાંચે છે અને છતાં માર્ક્સ ઓછા આવે તો કયો ઉપાય કરું? એ પૂછવાની હિંમત માતા પિતામાં હોવી જોઈએ. અને ત્યારે જ હિંમત થાય જ્યારે આચાર્યની ઓફિસ વાલીઓ માટે 24 કલાક ખુલ્લી હોય, એના ઘરના દરવાજા પણ વાલીઓ માટે કે બાળકો માટે ખુલ્લા હોવા જોઈએ, ગમે ત્યારે ફોન કરી શકે. અને જો આ શાળા આ પ્રકારની ફરજ બજાવશે તો આ બાળકના હાનિકારક પગલા તરફનો પ્રવેશ, એ તરફનો પગ પેસારો, ચાલવાનો, એ પગથી ઉપર જવાની વાત અટકાવી શકીશું અને એને ખીલવી શકીશું. એટલે હું આપના પ્રશ્નને એક ટૂંકમાં કહું તો બાળકના અપમૃત્યુ માટે માતા પિતા પણ જવાબદાર છે, શાળા પણ જવાબદાર છે, સમાજ પણ જવાબદાર છે. કારણ કે સમાજ પણ લે, તું આટલા જ લાવ્યો, અરે ભાઈ જે લાવ્યો. મારા એક મિત્ર છે, મને ગમ્યું તેની વાત, એનો બાળક નપાસ થયો તો હું ખરેખર ત્યાં બેઠો હતો, બાળક લઈ આવ્યો હતો માર્ક્સ, પણ એ પહેલા એને પેલા મિત્રના બીજા મામાના દીકરાના સમાચાર આવ્યા હતા, તો એને 85% માર્ક્સ આવ્યા હતા. અને એના પત્ની જયારે મિત્રના પત્ની જયારે પૂછે છે કે આપણા દીકરાને શું માર્ક્સ ના આવે છે, તો કે શું માર્ક્સ આવ્યા, કે પેલા આપણા મામાના દીકરાને જે નહોતા આવ્યા ને એના જે બાકી રહ્યા આપણા દીકરાને લઈને આવ્યો છે. એટલે અભિનંદન કે પૂરા માર્ક્સ 100 કરવા માટે 15 ખૂટતા હતા, એને લાવ્યા છે. અને બાળકને એને પીઠ થપથાવે, બેટા કઈ વાંધો નહીં, તું ટેકનિકલ કોર્સમાં જતો રહેજે, તારા માટે ઘણી તક છે. અને પેરેન્ટ્સે આ જ કરવું જોઈએ, તો એ બાળકને પ્રોત્સાહન મળશે, એની ક્ષમતાને સમજીને માર્ગદર્શક બની શકશે. સરકારને હું એટલે જવાબદાર ગણું છું કે સરકાર બચપણમાં જે બાળકનું બાળપણ મુરઝાઈ રહ્યું છે એના ઉપર નિયંત્રણ લાવવા માટે જે પગલા લેવા જોઈએ નથી જ લેતી. ઇવન કેજી ની અંદર પણ પૂરતી પ્રાવધાન સાથેની કેજીની એટલે કે બાલ મંદિરો ચાલવા જોઈએ, એ નથી ચાલતા. એના માટે પણ ખાસ એની માન્યતા મેળવવા માટેની વ્યવસ્થા શિક્ષણ વિભાગે ઊભી કરવી જોઈએ, હું વ્યક્તિગત માનું છું. અને સરકારે એક ચિલ્ડ્રન યુનિવર્સિટી ઊભી કરી છે, એના ધ્યેયો ખૂબ સારા છે. હજુ પણ એ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પ્રચાર કરવાની જરૂર છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી તો ગર્ભાવસ્થાથી બાળકોનું સર્જન કેમ કરવું, શું શું વિકાસ કરવો એની વાત કરે છે, પણ આ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ પણ સોસાયટી દીઠ આવા નાના નાના 5-5 બહેનોના કે એવા નાના નાના બાળકોના એવા વર્ગો કરી શકાય જ્યાં ભારતીય સંસ્કૃતિનું વહન થાય, એનું બર્ડન ન પડે, તણાવ ન ઉત્પન્ન થાય, તણાવ મુક્ત શિક્ષણમાં એ આગળ વધી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી એવું હું માનું છું. ધન્યવાદ કિરીટભાઈ. ખરેખર તો જે વુડ બી પેરેન્ટ્સ છે, એટલે જે મા બાપ બનવાના છે, એમના માટે આ 6 મહિનાનો એક કોર્સ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો ફરજિયાત રાખવો જોઈએ. અને ત્યાં મનોચિકિત્સકોથી માંડીને શિક્ષણવિદો સુધીના બધા એમને સમજ આપે કે તમે જે પ્રભુનો પેગંબર જમીન પર ઉતારવા માટે પ્રવૃત્ત બનવાના છો, એની સાથે જો પવિત્રતાથી વર્તશો, પ્રભુના પ્રસાદ તરીકે એને સ્વીકારશો તો જ એ ખીલી ઉઠશે. તમે જો એને તમારી કોઈ મહત્વાકાંક્ષાની પૂર્તિ કરવાનું સાધન માનશો તો તમે એના સાથે મોટો અન્યાય કરવાના છો, અને એના નિશાસા એ પ્રભુના નિશાસા છે એમ માનીને ચાલવું જોઈએ.
એટલે બાળક એ તમારી મહત્વાકાંક્ષાની પૂર્તિ કરવાનું સાધન નથી. હાથી સાહેબ, આ ગુજરાતમાં આપણે વસ્તીની દ્રષ્ટિએ 5% છે, વિસ્તારની દ્રષ્ટિએ 5% છે, અને જે રિપોર્ટ આવ્યો છે એમાં આપઘાત કરનાર લોકોની, આત્મહત્યા કરનાર લોકોની ટકાવારીની દ્રષ્ટિએ 12% છે. તો ગુજરાતમાં આ ટકાવારી વધારે કેમ હશે? આપ તો કોલેજ શિક્ષણ સાથે સંકળાયેલા છો, આપના ત્યાંથી નીકળ્યા પછી લોકો સાંસારિક જવાબદારીઓથી માંડીને અનેક બીજી જવાબદારીઓ વહન કરે છે. તો આપણે આ એવું કેવું મટીરિયલ પેદા કરીએ છીએ કે જે હતાશા લઈને બહાર જાય, અને સરવાળે 12% આપઘાત આપણા ત્યાં થાય છે, એમાં 10% એ 15 થી 29 વર્ષના વયજૂથના છે. એટલે 2018માં 7,800 આપઘાત થયા હતા, એમાંથી 780 આ કુમળા ફૂલ જેવા બાળકો અથવા તો યુવાનો એ હજુ તો દુનિયાની હવા સમજે તે પહેલા એમણે એમના જીવન ટૂંકાવી નાખ્યા. આપ તો શિક્ષણવિદ છો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહ્યા છો, શું માનવું છે આપનું? આ કઈ રીતે અટકાવી શકાય? આ વિષય એક યોગાનુયોગ પણ બહુ જ યોગ્ય સમયે ચર્ચામાં લેવાયો છે. બે રીતે, એક જો બાળક શિક્ષણ, આ બધી જે વાતો હમણાં આપણે કરી અને જોશી સાહેબે જેની બહુ જ છણાવટ કરી, તેની સાથે સીધો સંબંધ આવતો એક દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા એ રવિવારે આવે છે. અને જયનારાયણભાઈ, આપે જે હમણાં વાત કરી યુવાનોના આપઘાતના સંદર્ભમાં, કિશોરોના આપઘાતના સંદર્ભમાં, તો એ સીધો વિષય છે, એ વિશ્વ વસ્તી દિવસ સાથે જોડાયેલો વિષય છે. આપણે અમે અર્થશાસ્ત્રમાં એને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ કે વસ્તી વળતર. હવે જો વસ્તી વળતર આપણે શબ્દ વાપરતા હોઈએ, 11મી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ છે, તો આપણે વિચાર કરવો રહ્યો કે શું આ 15 થી 29 વર્ષની વય જૂથમાં જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે જો ખરેખર હોય તો વસ્તી, આ તો વળતર કેવી રીતે, આ તો આપદા થઈ કહેવાય. અહીંયા બે બાબતો મહત્વની છે. એક જેની બહુ વ્યવસ્થિત ચર્ચા થઈ છે, એટલે હું એનું બહુ જ પુનરાવર્તન નહીં કરું, પરંતુ આપણે ત્યાં મા બાપની જે ભૂમિકા છે એ ભૂમિકા આખી બદલાઈ ગઈ છે. એક સમયે મા બાપો સંતાનોને, તમે આપણે બધા જ ભણ્યા છીએ અને સિસ્ટમથી ભણ્યા છીએ, પણ એ સમયે આપણને યાદ નથી કે આપણા માતા પિતાએ જે પ્રકારનો માહોલ આજે માતા પિતા ઉભો કરી રહ્યા છે એવો ઉભો કર્યો હોય. અને ક્યાં અંગ્રેજી માધ્યમ તો છોડો, પ્રોફેશનલ એજ્યુકેશન ને આ બધી વાત તો છોડો, પણ ક્યાં દૂર દૂરના અંતરિયાળ વિસ્તારમાં મારું આખું સ્કૂલિંગ જેને કહીએ, ધોરણ 4 થી ધોરણ 10 સુધીનું એ જમાનાનું, એ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સરકારી હાઈસ્કૂલમાં ગયું. હવે એ વાતાવરણ, મને આજે બહુ આનંદ છે કે મારા બહુ જૂના સાથીદાર મૃગેશભાઈ મારી ભેગા છે, એ રાધનપુરની સ્કૂલમાં ભણતા હતા, મને બરોબર યાદ છે. હવે તમે વિચારો કે એ સમયે એમના પિતા પણ ખૂબ સારા પ્રતિષ્ઠિત વકીલ હતા, મારા પિતાશ્રી પણ ખૂબ સારા સરકારી અધિકારી હતા, પણ કોઈ આ પ્રકારની માનસિકતા ન હતી. આપણે જે મહત્વનો મુદ્દો 15 થી 29 વર્ષની વયના સંદર્ભમાં આપણે જે પ્રશ્ન કર્યો છે, વિચારીએ છીએ, એના બીજ આપણે કારણ વગરના નાનપણથી રોપી દીધા છે. અને એ જે પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિ આ 15, 17, 18, 19, 20 વર્ષે સામે વિકરાળ બનીને દેખાય છે. હું બે દાખલા આપીશ. આજથી લગભગ 5-6 વર્ષ પહેલા આ બનેલી ઘટના છે, સત્ય ઘટના. સુરત શહેરની અંદર એક 17 વર્ષની છોકરી સવારના વહેલા 7:30-8 વાગે પોલીસ સ્ટેશનમાં ગઈ અને એને એમ કહ્યું કે મારે મારા પિતાશ્રી અને માતાશ્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી છે. પોલીસ સ્વાભાવિક રીતે અચંબામાં પડી ગઈ. પોલીસના અધિકારીઓને એમ થયું, પહેલા તો જળતંત્રની જેમ કહ્યું કે ન થાય, પણ પછી એમાંના એક કોઈકે મધ્યમ કેટેગરીના પોલીસ અધિકારીએ કહ્યું તારી પહેલા તું વાત કર. એટલે એને જે આજે આપણે ચર્ચા કરીએ છીએ ને ખુલ્લી વાત કરી
કે મારા ઉપર એટલું બધું દબાણ છે મારા પિતાનું કે હું માતા પિતાનું બંને કે હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. અને બહુ વાત કરી ત્યારે એને કીધું જો હું ખોટી હોઉં તો મારો ભાઈ નાનો છે એને પણ તમે બોલાવીને પૂછી લો. ભાઈને બોલાવ્યો. ભાઈએ કીધું કે મારી હિંમત નહોતી. બેને કીધું કે હું જાઉં છું. એટલે કે મેં કીધું કે તું તારે જા ફરિયાદ કરવા, પણ કે મોના બોલાવે છે એટલે કે અમે બંને કંટાળી ગયા છે. એ વસ્તુ અલગ છે કે સરકારી અધિકારીઓએ બહુ શાણપણ વાપર્યું, મા બાપને બોલાવ્યા. સુરતના મધ્યમ વર્ગના વેપારી કુટુંબના બંને સંતાનો હતા. હવે આ તો એક નાનકડો દાખલો છે. આમ જુઓ તો આ પરિસ્થિતિ આજે લગભગ ચોરે ચૌટે થવા માંડી છે. અને એનું જે મહત્વનું કારણ છે એ કારણ આપણે જે ચર્ચા કરી તે એના સંતાનોમાં આપણે આરોપી દીધું છે. અને એટલે પછી એ એક પ્રકારની નિષ્ફળતા, લાંબા સાથે ટૂંકો ફરે, મરે નહીં તો માંદો થાય, એ પ્રકારની સ્થિતિમાં આજે આપણે આપણા સંતાનોને, કિશોરોને મૂકતા રહ્યા છીએ. અને એને કારણે શાળા જીવનની તો વાત છોડો, અમને અનુભવ છે. કોલેજમાં જ્યારે છોકરાઓ આવે છે ત્યારે પણ એની પાસે કોઈ દિશા સૂચન નથી, કશું જ નથી. એમાં એનો વાંક નથી, કારણ કે કુવામાં હોય તો હવેડામાં હોય. આ પરિસ્થિતિમાં 15 થી 29 વર્ષના, અને એમાં 15-17 વર્ષના તો સમજાય, પણ 18 વર્ષ, 19 વર્ષ, 20 વર્ષ, 21 વર્ષના બાળકો જ્યારે થાય ત્યારે આપણો પરંપરાગત સમાજ એમ કે હે ઓડો ઢાંડો થયો, તું કશું કરતો નથી. એ છોકરો પ્રયત્ન કરવા જાય તો એને નોકરી મળતી નથી. એ ખરેખર હતાશ છે. ડિસ્પાઇટ કોન્સ્ટન્ટ એફર્ટ્સ જેને આપણે કહીએ, તમે જેને કહો છો એ પ્રકારના સમાજ જે નક્કી કરે છે, સરકાર જેનો આગ્રહ રાખે છે, એવા સતત પ્રયત્નો પછી તમે કહ્યું એ પ્રકારનું સમાજે જે વ્યવસ્થા નક્કી કરી એ પ્રકારનું શિક્ષણ, એ પ્રકારની લાયકાત મેળવ્યા પછી આપણે એને સમાજમાં સ્થિર કરવા માટે કોઈ જગ્યા ઊભી ન કરી શક્યા હોઈએ, એના માટેનું કોઈ વાતાવરણ નિર્માણ ન કરી શક્યા હોઈએ, અને એ પરિસ્થિતિમાં કેમ રહેવું એનું ઘડતર પણ આપણે ન કરી શક્યા હોઈએ, તો મને લાગે છે કે આવા કુમળા છોડો, આવા કિશોરો, આવા તરુણો કદાચ આપઘાતના રસ્તે એટલા માટે જાય છે. એટલે આખી જે છે ને આ આખી સાંકળ છે, અને એ સાંકળનો એક પણ મણકો જે છે ને ચેઇનનો એ ઢીલો પડે ને એટલે એની અસર સીધી આ 20, 22, 25, 29 વર્ષના છોકરા ઉપર થાય જ છે. આપણે કહીએ છીએ એમ કે તમે તો દેવના દીધેલ છો. બાળકનો જન્મ થાય એટલે આપણે ત્યાં હજી આજે પરંપરાગત રીતે કહીએ છીએ કે તમે તો દેવના દીધેલ છો. હું તો ગામડામાં ફર્યો છું ત્યારે કહું છું કે દેવના દીધેલ જો હોય તો ભગવાનના તો પ્રસાદ જમીન ઉપર પડી જાય ને તો પણ આપણે આમ કપાળે અડાડીને પછી એમ કહીએ છીએ કે આ તો પ્રસાદ છે, આમ ન કરાય. તો જો આપણે આપણા બાળકને, આપણા સંતાનને દેવનો દીધેલ પ્રસાદ સમજતો હોઈએ તો એને આ પ્રકારના ખુલ્લા વાતાવરણમાં આવી રીતે મૂકી દેવાનું, જ્યાં એને મોજ મજા કરવાની છે, જ્યાં એનો અધિકાર છે. આપણે એ ભાષામાં હજી જતા નથી, પણ જે એનો અધિકાર છે એ અધિકાર આપણે આપણા માટે કરીને લઈ લેવાનો. ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધક્ય, વ્યર્થ તે જિંદગી ક્રમ. હવે આપણે તો બાળપણ જ એનું લઈ લીધું, આખે આખું મા બાપે નક્કી કરી લીધું, અને યુવાની ટોટલી લઈ લીધી. આપણે એને એમ કહ્યું, હવે આપણે એને આત્મનિર્ભરતાની ભાષામાં લઈ જઈએ છીએ. એટલે આપણે એમ કહીએ છીએ કે તારે નોકરી શોધવાની નથી, નોકરી દાતા બનવાનું છે. આ આખી જે આપણી ભ્રમજાળ છે આયોજનની, એ એવી રીતે વીંટીને આપણે મૂકી છે કે સામે રહેલું જે યુવાન છે, કિશોર જે છે, એ ખરેખર હતપ્રભ થયો છે. એ કોને સાંભળે અને કોને સાચું ગણે. કથાકારો જે કહે છે તેને સાચું ગણે, નીતિ ઘડવૈયાઓ કહે છે તેને સાચું ગણે, મારા જેવો કુલપતિ બનીને બેસી ગયો અને મને એમ થાય એટલે હું કંઈક 2 શબ્દો બોલી દઉં તો એને સાચા ગણવા. ધીઝ આર ધ રિયલ પઝલ્સ. આ એક પ્રશ્ન છે. આપણે એક સ્વીકારવું પડે કે વિકાસની આપણી દોટમાં આપણે આપણા મૂળ પ્રશ્નોને ક્યાંય છેવાડે મૂકી દીધા છે. આપણે એના તરફ જોતા જ નથી. અને એમાંનો સૌથી મોટો પ્રશ્ન છે, જયનારાયણ આપણે જે વાત કરી, હમણાં ઇન્ડિયન એક્સપ્રેસમાં 2 અહેવાલ, હમણાં એક છેલ્લો 4 દિવસ પહેલાનો પણ એક આર્ટિકલ છે, એ આજે મૃગેશભાઈ COVID-19 ની વાત કરી એના અનુસંધાન જ છે કે આપણે આપણા બાળકોનું ભવિષ્ય બગાડવાનો અધિકાર આપણને કોઈ આપ્યો નથી. તે અધિકારનો આપણે બેરોકટોક ઉપયોગ કર્યો છે, અને એ બેરોકટોક ઉપયોગ છેક બાલ મંદિરથી શરૂ કરીને છેક યુનિવર્સિટી સુધી થાય છે.
એટલે આ આખી પ્રક્રિયામાં સાંકળ છે, ચેઇન છે, અને એ ચેઇનનો એક પણ મણકાને એકબીજા આરે જે તાણાવાણાથી વણાયેલો રાખવો જોઈએ એ આપણે રાખતા નથી. હું ઘણી વખત કહું છું કે કદાચ બાળકોના ભવિષ્યના સંદર્ભમાં જો ખોખોની રમત રમાય તો એમાં ભારતના આપણે બધા જ, અને ખાસ કરીને આપણે મા બાપો એમાં ચેમ્પિયન થાય એમ છે. સૌ એકબીજાને ખો આપી રહ્યા છે અને એમાં બાળકની ખો નીકળી જાય છે, આ તરુણોની ખો નીકળી જાય છે. એટલે આપણે ફોકસ કરવાની જરૂર છે. હું અત્યારે એમાં વધારે સમય નહીં લઉં કારણ કે આપણા પાસે સમય ઓછો છે, પણ મેન પાવર જો પ્લાનિંગ આપણે ખરેખર કરીએ. આપણા આગળ 2011માં કેટલા 6 વર્ષથી નીચેના બાળકો હતા, 14 વર્ષના કેટલા સંખ્યા બાળક હતા, આ બધાના આંકડા છે. હવે આપણને ખબર હતી કે 2011માં આવડા છે તો 2021માં કેવડા થશે. આપણે દુનિયાના પ્રોજેક્શન્સની વાતો કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્શન્સ કરીએ, ગ્રોથ રેટની વાતો કરીએ, $1 ટ્રિલિયન ઇન્કમની વાતો કરીએ, પણ આપણું પોતાનું જે સંતાન છે, જે આપણી મહામૂલી મૂડી છે, એના આયોજન માટે કોઈ વિચાર જ નહીં કરવાનો. મને લાગે છે કે આ આપણો સૌથી મોટો અપરાધ છે. વી ઓલ આર મોરલી રિસ્પોન્સિબલ ફોર ધીસ. પોઈન્ટ વેલ ટેકન. સરસ વાત કહી આપે મૃગેશભાઈ. હવે આપણો ક્વિક ફાયર રાઉન્ડ છે, એટલે દરેક પેનલિસ્ટને 5-5 મિનિટ મળશે, જેમાં આપે આપની વાત કેવી એવી મારી વિનંતી છે, તો બધાને સરખો સમય મળી રહે. આપે અંદર ભાઈ બહેનની સરખામણી, પાડોશીના છોકરા સાથે સરખામણી, બીજા ક્લાસના છોકરાઓ સાથે સરખામણી, આ બધી વાતો કરી, વાત સાચી છે. અને એના કારણે બાળપણથી જ બાળકોમાં પોતાના ભાઈ કે બહેન માટે વેરના બીજ વવાય છે અને પછી આગળ જતા એ વિકસીને વટવૃક્ષ થાય છે. આ પેરેન્ટ્સ સમજતા નથી. બીજો મુદ્દો એ છે કે આ સરખામણી કરે છે, પણ બાળકને આપવા માટે એમની પાસે શું છે? નથી એમની પાસે વાર્તા કહેવા માટે સમય, નથી એ કંઈ સારું કરીને આવે તો એની પીઠ થાબડવા માટે સમય, નથી બાળકના માટે માં નાસ્તો કરી આપે એટલો એની પાસે સમય. એને કિટી પાર્ટીની મિટિંગમાં જવું છે માટે છોકરાને કહે છે કે તું આ 100 રૂપિયા લે, પિઝા મંગાવી લેજે. ધીસ ઇઝ ઇમોશનલ બ્રાઇબિંગ. હવે આ પરિસ્થિતિમાં આપણે શું અપેક્ષા રાખી શકીએ? મા બાપ, હું એવું માનું છું કે બધા જ બાકીના ફેક્ટર જે છે તે 50% છે, અને 50% આ આખાય પ્રશ્નનો જે જવાબદારીનો ભાર છે એ પોતાના બાળકોને સમજી અને વ્યવસ્થિત રીતે નહીં ઉછેરવા માટે મા બાપના માથે નાખવું જરૂરી લાગે છે. શું કહેવું છે આપનું? જય નારાયણભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. તુષારભાઈએ અને કિરીટભાઈએ પણ બહુ જ સાચી વાત કહી. સમયની જ અત્યારે અહીંયા જો હું વાત કરું તો મા બાપને સંતાનો માટે સમય નથી, જેને કારણે સંતાનોની મોટા ભાગની સમસ્યા થાય છે અને જેને કારણે સંતાનો હતાશાના કે માનસિક સમસ્યાના શિકાર બને છે, જે છેવટે આત્મહત્યા તરફ દોરી જાય છે. આપે વ્યાજબી પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં આ આંકડો વધારે શા માટે છે? એક તો ગુજરાતના માતા પિતાની બાળકો પાસેથી અપેક્ષા ડોક્ટર બન, એન્જિનિયર બન એ વધારે પડતી છે, અને ગુજરાતના માતા પિતાની પોતાઓની પણ અપેક્ષા પોતા પાસેથી એટલી બધી છે, એટલા બધા વ્યસ્ત છે, જેને કારણે બાળકોને સમય આપી શકતા નથી. આના કારણે બાળકો વ્યસન તરફ પણ વધારે પ્રમાણમાં વળે છે. આને માટે હું આપને એક મારો બહુ જ સત્ય કિસ્સો કહું. મારી પાસે એક સોમેલ નામ કાલ્પનિક છે. એ યુવાનને માતા પિતા બહુ સાધન સંપન્ન હતા. એને એડિક્શન માટેની ટ્રીટમેન્ટ કરાવવા માટે એના પિતા લઈને આવ્યા. 2 વખત એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો. 16 વર્ષની ઉંમરથી સોમેલે એડિક્શન શરૂ કરી દીધેલું. પહેલાં એને સ્મોકિંગ શરૂ કર્યું અને ધીરે ધીરે તો જુદા જુદા વ્યસનમાં એ પડી ગયો અને પછી બહુ જ ભારે વ્યસની એ બની ગયો. આ બીજી વખત જ્યારે સોમેલને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
ત્યારે એના પિતાને સોમેલ સાથેના જુદા જુદા સિટિંગ થયા. એના પછી એના પિતાને મેં બે વાત કહી. આપે પણ જે હમણાં વાત કરી, તુષારભાઈએ વાત કરી કે શાબાશી માતા પિતા એને નથી આપતા, એ જ મેં વાત એના પિતાને કહી કે સોમેલને જો એક ભૂખ હોય તો એ છે કે જે મારા બાપ મહાન બન્યા છે એ મહાન પિતાનો હું મહાન પુત્ર નથી. ઓન ધ કોન્ટ્રી, મારા પિતાજી વારંવાર કહે છે કે કંઈક તો કરીને બતાડ, કંઈક તો કર, સાવ ઢ જેવો છે, તું કેવો પાક્યો છે. એ હંમેશા એ પુરવાર કરવાની કોશિશ કરતો હતો કે હું કંઈક બનીને બતાડું અને મારા પિતા મને શાબાશી આપે. પણ એ કંઈક સિદ્ધ કરીને બતાડે, પિતા એને શાબાશી આપતા નહોતા. મેં પિતાને એમ કહ્યું કે હવે એ કંઈક કરે, એ વ્યસન નહીં કરે, પણ એ કંઈક કરે તો એને શાબાશી આપો ને બીજું એને તમે થોડોક સમય આપો. પિતાએ કહ્યું કે હું ચોક્કસ આપીશ. 1 વર્ષ પછી પિતાનો એકદમ ફોન આવ્યો કે સોમેલ ખૂબ જ વધારે પડતું વ્યસન કર્યું છે, આઈસીસીયુમાં દાખલ છે, એને તમારી સાથે કંઈક વાત કરવી છે, તમે જલ્દી આવો. હું ત્યાં પહોંચી ગયો. વાત કંઈક એમ હતી કે 1 વર્ષથી સોમેલે વ્યસન નહોતું કર્યું, એને ગ્રેજ્યુએશનનો સારો અભ્યાસ કર્યો અને એ ફર્સ્ટ ક્લાસ આવેલો. એને ખૂબ જ ઉત્સાહપૂર્વક એના પિતાજીને ફોન કર્યો કે પિતાજી હું ફર્સ્ટ ક્લાસ આવ્યો છું. એને ફોન કર્યો એ જ વખતે એના પિતાએ ફોન પર એમ કર્યું, મને અત્યારે સમય નથી, આપણે પછી વાત કરીએ. એ જ વખતે સોમેલને થયું કે જે પિતાની વાવા મેળવવા માટે, જેની નજરમાં ઊંચો આવવા માટે હું આટલી બધી કોશિશ કરું છું, એને જો મારા માટે સમય નથી તો મારે કંઈ જ કરવું નથી. એને વ્યસન શરૂ કરી દીધું અને એને એટલું બધું એ દિવસે વ્યસન લીધું, એ દિવસે સોમેલે છેલ્લા શ્વાસ લીધા. સાહેબ, આપે જે વાત કરી, માતા પિતા સમય આપે એ તો એટલી બધી જરૂરિયાત છે સાહેબ. આ ઓનલાઈન શિક્ષણના જમાનામાં આજે વિષય નથી જેની આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું, જે બહુ જ જરૂરી છે, ચર્ચા કરવાના જે બહુ જ જરૂરી છે સાહેબ. પણ એ સમયની તો તાતી જરૂરિયાત છે. આ બધું જ અટકાવવા માટે આ પ્લે ગ્રુપની જરૂર નથી, આ કેજીની જરૂર નથી, આ કશું જ જરૂર નથી. માતા પિતા સમય આપે, શાબાશી આપે તો મારા ખ્યાલથી આત્મહત્યાના કિસ્સાઓ અટકી જશે. ધન્યવાદ. દર્શક મિત્રો, વર્ષે દિવસે 50,000 યુવાનો યુવતીઓને હું મળું છું જુદી જુદી કોલેજોમાં, 800 થી 1000ના ગ્રુપમાં, અને હું એમને પૂછું છું કે તમે કંઈક સારું કર્યું હોય તો તમારા મા બાપ તમને હગ કરે છે, ભેટે છે, તમને પીઠ થાબડે છે. તમને જાણીને નવાઈ લાગશે, 20%નો જવાબ આમાં નથી આવતો. તમને તમારી મા નાસ્તો કરી આપે છે, તમને જાણીને નવાઈ લાગશે, 20% લોકોનો જવાબ આમાં નથી આવતો. તો આપણે મા બાપ તરીકે કરીએ છીએ શું? તમને એવી રીતે કેવી સમયની તકલીફ પડે છે કે તમે તમારા સંતાનને, જે તમારું ભાવિનું સ્વપ્ન છે, તમારા ઘડપણની લાકડી છે, તમે એને સમય નથી આપી શકતા. તે મોટો થઈને તમને નહીં આપે સમય. કિરીટભાઈ, આપની પાસે આવું છે. આપણે એવું કહીએ છીએ કે સા વિદ્યા યા વિમુક્ત, મુક્તિ અપાવે તે વિદ્યા. તો આ જે વિદ્યા છે તે વિદ્યા એને મુક્તિ તરફ દોરી જાય, એને સ્વતંત્ર વિચારવા તરફ દોરી જાય, એનામાં આત્મવિશ્વાસનું બીજ વાવે અને એને અંકુરિત થવા દે, તે માટેના પ્રયત્નો કેમ નથી થતા? જે સારી સંસ્થાઓ છે એ જુદા જુદા હોબી નીચેના વક્તૃત્વ કળાના ક્લાસીસ રાખે છે, પેઇન્ટિંગના ક્લાસીસ રાખે છે, પણ માણસને માણસ બનાવવાના ક્લાસીસ કેમ નથી રાખતા આપણે? બહુ સરસ વાત કરી સાહેબ આપે. અને રાષ્ટ્ર ઉત્થાન માટે આ બહુ જ મહત્વની વસ્તુ છે. સેંકડો વર્ષ પહેલા વિશ્વમાં, અરે ભારતમાં શિક્ષણનું પ્રમાણ બહુ જ જૂજ હતું. બાળકો અભણ હતા, વાલીઓ અભણ હતા, વ્યસનો પરસ્ત હતા, મજૂરી કરતા હતા. એમાં ધીરે ધીરે શિક્ષણ લાવવા કેટલો પ્રયત્ન થયો અને અભણ માણસોને શિક્ષિત બનાવવા પ્રયત્ન કર્યો. એમાંથી એમને કેટલાક ભણ્યા, પણ બહુ પ્રમાણ ઓછું હતું. પણ જે ભણ્યા એમને એક સારી વાતોનું એમનામાં સ્થાપન કર્યું. કોઈકને મદદરૂપ થવું, ચોરી ન કરવી,
વહેંચીને ખાવું, ધર્મને માનવો, કોઈકને દર્દી હોય તો બીમારને મદદરૂપ થવું, વૃદ્ધોની સેવા કરવી, જે બહુ અગત્યની વાત હતી. પણ ત્યાર પછી આ શિક્ષણ માટેની એટલી બધી દોટ ઊભી થઈ, જે પિંજરામાં શિક્ષણનો આત્મા હતો એ પિંજરું ખોલી નાખ્યું અને દોડતો દોડતો એવો ભાગ્યો કે કયા રસ્તે છે નક્કી જ નથી. અને એ શિક્ષણ આજે જુદા રસ્તે જતું રહ્યું છે. નથી એમાં કોઈ મૂલ્યોનું સ્થાપન થતું કે નથી જીવન માટે ઉપયોગી કૌશલ્યોનું ઘડતર થતું. જીવન કૌશલ્યો એટલે શું? કે જે બાળકો પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે અને જીવનમાં આવનારી સમસ્યાઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા એનામાં વિકસે, એ સમસ્યાઓને સમજવાની ક્ષમતા એનામાં વિકસે. આર્થિક ઉપાર્જન માટે ના રસ્તા તો ચોક્કસ મળી રહે, પણ આર્થિક ઉપાર્જનની સાથે પરિવારને સંભાળવો, જે પરિવાર જે છે એને સંયુક્ત પરિવાર તરીકે સ્વીકારવો, પરિવારજનમાં નાના મોટા ભાઈ બહેન બાળકો કાકા કાકી બધાને સંભાળવા, એ ભાવના સાથે જે શિક્ષણ મેળવે એને કેળવણી કહેવાય અને ગુરુકુળ પ્રથામાં હતી. આજના સમયે આનો ખૂબ અભાવ છે. આપણે જે વાત કરી કે અપમૃત્યુ, તો અપમૃત્યુના કારણોમાં આ પણ એક જવાબદાર છે કે આજે માત્ર ને માત્ર 2 પાનાની વચ્ચે લખેલા શબ્દો યાદશક્તિ એટલે ગોખાવવામાં આવે છે. યાદશક્તિ ઉપર પરીક્ષા લેવાય છે, લેવાય નથી. એમાં મૂલ્યો વપાતા નથી, જીવન કૌશલ્યો વપાતા કે નથી એને કોઈ જ મહત્વ. અને એના કારણે આ શિક્ષણ જુદા રસ્તે છે એમ કહું છું. આના માટે ખાસ હું કહીશ કે વાલીઓએ જાગૃત બનવાની જરૂર છે. સરકાર તો કંઈક કરવું જ જોઈએ. સરકાર પણ એટલી જ જવાબદાર છે. જો નવી શિક્ષણ નીતિમાં આ વસ્તુને મહત્વ આપવા જઈ રહ્યા છે, પણ જો એને મહત્વ નહીં મળે તો કદાચ રાષ્ટ્રનું પતન થશે. અને એકદમ પતન થશે કે જે રાષ્ટ્રનું ગૌરવ છે કે આપણી ભારતીય સંસ્કૃતિનું, એ તમને ફરી નહીં જોવા મળે. એટલે આ શિક્ષણને કેળવણીમાં રૂપાંતર કરવાની જરૂર છે. અને કેળવણી માટે આવા ગુરુકુળો ઉભા કરવા પડે. એમાં જયનારાયણભાઈ વ્યાસ સાહેબ આપને કહીશ કે આપના જેવા વ્યક્તિઓ જે શિક્ષણવિદો છે આ રાજ્યના રાષ્ટ્રના, એ બધાએ ભેગા થઈને સાચી વાતો કરી આવી ઇન્સ્ટિટ્યૂટો, મોટી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ સ્થાપવી જોઈએ કે જેમાં આ જ વસ્તુને સ્થાન હોય અને ભારતનો ઉત્તમ નાગરિક આપણે આપી શકીએ, રાષ્ટ્રના ગૌરવરૂપ નાગરિક આપી શકીએ, રાષ્ટ્રીયતાની ભાવના સાથેનો નાગરિક આપી શકીએ. ધન્યવાદ, ખૂબ સરસ વાત કહી આપે. હાથી સાહેબ, 2 વસ્તુ બાબતમાં બાળકોને મોટા ભાગે અને મોટા થાય ત્યારે મા બાપ એક તો એના ભૂતકાળમાંથી બહાર નથી નીકળતા. ખાસ કરીને પિતા ગામડામાંથી આવ્યા હોય, ભણ્યા, સફળ થયા, સારી કમાણી કરી અથવા સારી જગ્યાએ પહોંચ્યા, ત્યારે એ એના છોકરાને ઘણીવાર ઠપકારે છે કે અમારા જમાનામાં તો અમે ફાનસના અજવાળે વાંચતા હતા, મ્યુનિસિપલ લાઇટના અજવાળે વાંચતા હતા, તમને આ બધી સવલતો મળે છે તોય તમારું કંઈ ઠેકાણું નથી પડતું. મને લાગે છે કે આ સૌથી ખોટામાં ખોટી બાબત છે. તમે પ્રગતિ કરી અને તમે આપી શકો છો તો તમારા છોકરાને આપો છો. ના કરી હોત ને રઘુપતિ રાઘવ રાજારામ કરતા રસ્તા ઉપર ફરતા હોત તો છોકરો બિચારો મ્યુનિસિપલ લાઇટના થાંભલે બેસીને વાંચતો હોત. એટલે આ તમે કઈ જાતનો એને ઠપકો આપો છો? એમાંથી મા બાપોએ બહાર નીકળવું જોઈએ. અને શિસ્તના નામે વધુ પડતું દબન, મા બાપ સાથેની સંવાદહીનતાની વાત તો મૃગેશભાઈએ બહુ સારી રીતે સમજાવી, પણ શિસ્તના નામે કે આ એમ કે નહીં જ ચાલે, આ પ્રમાણે જ કરવું પડશે, આ બાબતો પણ કેટલાક અંશે આજે જે પ્રકારની માનસિકતા અને ખાસ કરીને બળવાખોર વૃત્તિ ઊભી થઈ છે તે માટે જવાબદાર છે. અને છેલ્લો એક પ્રશ્ન આની સાથે હું સાંકળવા માંગુ છું કે રાજકીય પક્ષો, હવે 18 વર્ષનું મતદાન થયું છે એટલે 13 વર્ષ 12 વર્ષથી છોકરાઓને પકડી લે છે અને કોલેજમાં આવે ત્યારે જેને ભણવું છે એને નહીં ભણવા દેવા માટે આ છોકરાઓનો ઉપયોગ થાય છે. એટલે જે ઉંમરે એને ભણવાનું છે એ ઉંમરે એ બેન્ચો તોડતા શીખે છે, વાઇસ ચાન્સેલરને ઘેરાવો કરતા શીખે છે, હડતાલો પાડતા શીખે છે. અને સરવાળે કેટલાક આવા રાજકીય પક્ષોના કેટલાક કહેવાતા નેતાઓને કારણે ઘણા બધાનું ભણતર કાચું રહી જાય છે અથવા સમયમાં પૂરું થતું નથી. આપ તો વાઇસ ચાન્સેલર સાહેબ તરીકે કામ કરી ચૂક્યા છો, શું કહેવું છે આપને? જયનારાયણભાઈ, આ મુદ્દો એટલા માટે ગંભીર છે કે જેમની આ જવાબદારી છે એ પાયાની જવાબદારી નિભાવવામાં યુનિવર્સિટીઓ પણ ચ્યુત થઈ છે
અને યુનિવર્સિટી ચ્યુત થઈ છે તો એ કહેવામાં, એ કર્તવ્ય ભૂલી છે તો એ કહેવામાં, એને ઠમઠોરવામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે. આપે જ્યારે વાત કરી છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં આપણા ગુજરાતમાં માત્ર ને માત્ર કહેવાતા વિદ્યાર્થી સંગઠનોના કેટલાક નેતાઓ બળજબરી પૂર્વક અધ્યાપકને વર્ગખંડમાંથી બહાર લાવી અને એનું જે પ્રકારની માનહાનિ કરે, એની ફરિયાદો થાય, ત્યાર પછી વ્યવસ્થિત રીતે, કાયદેસર રીતે ફરિયાદ ઢંકાઈ કેમ જાય અને એના આરોપીઓ બચી કેમ જાય, આના માટેનો આખો પ્રયત્ન છેક ઉપરથી માંડીને તળિયા સુધીનો થાય. આ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે જે ખરેખરો એક અધ્યાપક વર્ગ છે કે જેને ખરેખર કામ કરવાનું છે, એનો જુસ્સો, એનો જેને આપણે કહીએ સ્પિરિટ, એનો કામ કરવાનો ઉત્સાહ છે તે મોડો થાય છે. અને જે સારા વિદ્યાર્થીઓ છે, જે ખરેખર ભણવા માંગે છે, એ પણ હતપ્રભ થઈ જાય છે કે શું આ જ રીતે આમ જ ચાલવાનું આવશે. અને આ પરિસ્થિતિ છેલ્લા લગભગ 2 દશકાથી વધતી ગઈ છે. આપે ઉલ્લેખ કર્યો એટલે કહું કે છાત્ર સંગઠનોને આપણે એટલો બધો છૂટો દોર આપી દીધો છે કે હવે તો જાણે મને તેમ લાગે છે કે આ બધા સંગઠનોને પોતાની જ એક યુનિવર્સિટી આપી દેવાની જરૂર છે અને એ જ લોકોમાંથી કોઈ વાઇસ ચાન્સેલર થાય અને આ સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ પ્રમાણે વહીવટ ચલાવે એટલે એમને ખ્યાલ આવે કે કેટલી વિશે શો થાય છે. આ પરિસ્થિતિ સરકારે ઊભી કરી છે કારણ કે સરકાર એક યા બીજા પ્રકારે આમાં દબાણ ઊભું કરવામાં નિષ્ફળ ગઈ છે. શિક્ષણની આખી પ્રક્રિયાની જે વાત છે, જેની વાત કિરીટભાઈએ પણ કરી, એના સંદર્ભમાં હું ઉચ્ચ શિક્ષણનો પણ એક દાખલો આપું અને પ્રાથમિક દાખલો પણ આપું. એટલે કદાચ આપણી પાસે 2 મિનિટ છે કારણ કે આપણે કેટલીક સમયની પાબંદીથી બંધાયેલા છીએ, એટલે આપ 2 મિનિટમાં કન્ડેન્સ કરીને હું 2 જ મિનિટમાં કહી દઉં કે એક સમયે મુછાળી માં તરીકે ગીજુભાઈ બધેકાએ કામ કર્યું અને પછી ધીમુબેન બધેકાએ કામ કર્યું કે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં નાનાભાઈ ભટ્ટે ઘડતર અને ચણતરની જે વાત તૈયાર કરી, એ હવે ક્યાંય ભણતરના અભ્યાસક્રમમાં આવતી જ નથી, બધું જ નવું આવી ગયું. ઉચ્ચ શિક્ષણની અંદર આપણે પરીક્ષા સુધારણાના નામે જે પ્રક્રિયા ઊભી કરી, એનો સૌથી મોટો ઝટકો આજે નહીં, અમે ભણતા હતા અને ત્યારે અમારા વાઇસ ચાન્સેલર હતા જેબી સાંડીલે સાહેબ, એને એ સમયમાં, આઈ એમ ટોકિંગ ઓફ વે બિફોર 1975, 1975 પહેલાની વાત કરું છું, કે પરીક્ષામાં ચોરી કરેલા છાત્રને કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો કે એની ઉપર એક્શન ન લેવા, અને સાંડીલે સાહેબ અમારી સાથે શિક્ષકો સાથે બેઠા હતા, એકદમ ઉકળી ઉઠ્યા હતા કે આ તે કઈ પરિસ્થિતિ છે. આ આખી પરિસ્થિતિ ધૂમકેતુએ જે વિનિપાતના નાટકમાં જે વાત કરેલી છે તે વાતની છે કે પડે છે ત્યારે સઘળું પડે છે, અને એ પડે છે ત્યારે સઘળું પડે છે એમાંથી ઊભું કરવું હોય તો એ સામૂહિક જવાબદારી છે. સૌએ આનું કામ કરવું પડશે. કોઈને એકબીજા ઉપર ઢોળવાને બદલે આપણે એકબીજા સાથે થઈને જો નક્કી કરીએ, અને એના માટે સૌથી મોટો મુખ્ય મુદ્દો ઈચ્છા શક્તિનો છે. જો આપણી ઈચ્છા શક્તિ, બાળક તો છોડો પણ ચાલક અને પાલક તરીકે જો આપણી ઈચ્છા શક્તિ મજબૂત હશે તો અને તો જ આનો રસ્તો નીકળી શકશે. ધન્યવાદ. દર્શક મિત્રો, સૌથી સરળ વાત, બાળક આપણું છે અને આપણે એની સાથે સાથે છેક સુધી ઘડાવવાનું છે કે ઘડવાનું છે, એના સાથી બનવાનું છે, એનો સહારો બનવાનું છે, એને હૂંફ આપવાની છે, માર્ગદર્શન આપવાનું છે. તમારા બાળકને ક્યારેય એવું નહીં લાગવું જોઈએ કે મેં કંઈક ભૂલ કરી હશે અને હું મારા મા બાપ પાસે જઈને વાત કરીશ કે મારે આટલા માર્ક લાવવા જોઈતા હતા અને નથી લાવી શક્યો અને મારા મા બાપ પાસે જઈને વાત કરીશ, ત્યારે એ નિષ્ફળતા એને કોઈ કહેવાનો આરોવારો રહેતો નથી, માટે એ અંતિમ પગલા તરફ દોરાય છે. શું તમે માનો છો તમે તમારા બાળકને એ દિશામાં લઈ જવા માંગો છો? ક્યારેય નહીં. પણ એ ન જવું હોય તો ચેરિટી બિગિન્સ એટ હોમ. શરૂઆત તમારાથી કરો. સરકારને બદલાતા તો વાર લાગશે. સરકારો ક્રમશઃ આ જ વાતો કરતી આવી છે અને ક્રમશઃ આ જ વાતો ભવિષ્યમાં પણ કરતી રહેશે. પણ બાળક તમારું છે, બાળકને હૂંફ આપો. એક જ વાક્યમાં કહેવું હોય તો લેટ ધી ચાઇલ્ડ ફીલ ઓર લેટ ધ યંગ મેન ઓર યંગ લેડી ફીલ કે ના, મારા ઉપર મારું શિરછત્ર મારા મા બાપ બેઠા છે, ત્યાર સુધી દુનિયાની કોઈ તાકાતની મારે ચિંતા કરવાની જરૂર નથી. આવા મા બાપ બનશો તો તમે મા બાપ છો. બાકી
તમને માવતર કહેવાનો કોઈ જ અધિકાર નથી. તો દર્શક મિત્રો, આ વાત સાથે આજની ચર્ચા આપણે સમાપ્ત કરીશું. ખૂબ જ સંવેદનશીલ મુદ્દે, ખૂબ જ અગત્યના મુદ્દે આ ત્રણેય નિષ્ણાતોએ, મૃગેશભાઈએ, કિરીટભાઈએ અને હાથી સાહેબે આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. માટે ગુજરાત સમાચાર ટેલિવિઝન તરફથી એમનો હૃદયપૂર્વકનો આભાર. મળીશું પાછા આવતીકાલે એક નવા વિષય સાથે. શુભરાત્રી.